હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયાઓ? ચેનલમાં પહેલી વાર આવ્યા છો મારા ડબલ મીનિંગ જોક સાંભળવા તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકનનો ઘંટડો પણ દબાવી દો. એલાએ નીલિયા, જેનકા, ભાવલા, સૂર્યા, દીપકા, રવિડા, ચિરાગિયા, કાના ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. હવે શિયાળો પતી ગયો છે, ઉનાળો શરૂ થઈ ગયો છે, એટલે બધા પોતાના મગજ ઠેકાણે રાખજો. ક્યાંય રસ્તામાં કોઈનું વાહન ભટકાઈ જાય, ખરો તડકો માથે હોય તો એમ નહીં કહેવાનું હાલ ભાઈ આવી જા, સાઈડમાં લઈ લે, હું તને બોલાવી લઉં, ઓલાને બોલાવી લઉં, તને જોઈ લઉં. બધા એકાબીજાને જોયેલા જ છે. મગજ ઠંડુ રાખવાનું, કલાકે કલાકે લીંબુ પાણી પીવાનું અને શાંતિથી આઈસ્ક્રીમ શ્રીખંડ ખાઈને પડ્યા રહેજો. મને જોક્સ બોલવાની પરમિશન આપો. પતિ અને પત્ની બંને કામકાજ કરી રહ્યા હતા. પતિ બોલે, ટાઈટ કર, હજી ટાઈટ કર, હજી આમ કર, હજી આમ કર. ઘરવાળી બોલી, આ કોઈ શેરડી કાઢવાનું મશીન નથી ડોબા, આમ કર ને તેમ કર, જેમ થાતું હોય ને એમ કર લે, નહીં તો વયો જા બારે. એકવાર એક ઘરવાળીએ સરસ મજાના દીકરાને જન્મ આપ્યો તો બધા એના દીકરાને મુંહ દેખાઈમાં જોવા આવ્યા. તરત જ બધા બોલ્યા, આ તો નથી એના બાપા જેવો લાગતો, નથી એના માં જેવો લાગતો, કોના ઉપર ગયો હશે? તરત ઘરવાળી ગુસ્સામાં બોલી કે મારા બે પગ વચ્ચે છે ને કાણું છે, કોઈ ઝેરોક્સ મશીન પ્રિન્ટર નથી કે હું હુબહુબ એના બાપ જેવો જ કાઢું. એકવાર એક છોકરો હાથલારી કરી રહ્યો હતો અને છોકરી એના ઘરે ગઈ. તરત જ જોઈને કે અર આ શું કરસ? છોકરો બોલ્યો, ગાંડી 100 વર્ષની થઈશ, તને જ યાદ કરીને મારા પોપટને હલાવી રહ્યો હતો. છોકરી કે મને એ વાત તો કે, પણ તારો પોપટ મને જોઈને વારે વારે ઊભો કેમ થઈ જાય છે? છોકરો કે ગાંડી એ તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે તને જોઈને વારે વારે ઊભો થઈ જાય છે. એકવાર ઘરવાળો અડધી રાત્રે 2 વાગે મૂળમાં આવી ગયો. એનો નાનો છોકરો પણ સૂતો નહોતો. એ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો કે એનો બાપ એની માને મનાવી રહ્યો હતો, ચાલ આજે તો થઈ જાય, કાલે તને કપડાની એક જોડી લાવી દો. ઘરવાળી બોલી, ના મને સુવા દ્યો. ઘરવાળો કે કાલે આપણે સ્કૂટર લઈ આવી, આજે તો કામકાજ થઈ જ જાય. ઘરવાળી કે ના મને સુવા દ્યો. એટલી જ વારમાં ઘરવાળો કે કાલે આપણે મોંઘી ગાડી લઈ આવી હપ્તેથી, આજે તો થઈ જ જાય. તો ઘરવાળી કે ના મને સુવા દો. ત્યાં એટલી જ વારમાં છોકરો ઊભો થઈને બોલ્યો, પપ્પા મારી પાછળથી મારી લ્યો, મને નવી સરસ સાયકલ કાલે લઈ દ્યો. એકવાર ક્લાસરૂમમાં સ્ટુડન્ટોએ પૂછ્યું ટીચરને કે ટીચર તમે દૂધ પીવો છો? ટીચર કે હા રોજ પીવું છું. કેમ પૂછો છો? તો કે લે તમારું મોઢું ત્યાં લગી પહોંચી જાય. બે દૂધ અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. એમાંથી પેલી સાઈડનું દૂધની ડેરી બોલી કે બહુ દુખે છે. બીજું કે દુખે તો ખરી ને, લફડા ગપાગપ નીચેની ગલીમાં થાય અને પકડાઈ બિચારા આપણે જઈશી. સાસુએ એની વહુને કીધું કે મારો દીકરાનો દીકરો બિલકુલ મારા દીકરા જેવો લાગતો નથી, આ કોનો છોકરો છે? સાચું બોલી જા. એટલી જ વારમાં વહુએ ઘાઘરો ઊંચો કરીને કીધું કે જોઈ લ્યો, આ 32 મેગાપિક્સલનો કોઈ કેમેરો નથી કે હુબહુ એવો જ કાઢું, જોઈ લો એકવાર. રાત્રે 3 વાગે બબીતા ભાભીને ઓનલાઈન જોઈને બાજુવાળો પાડોશી ભાવલો બોલ્યો, એ ભાભી તમે 3 વાગે ઓનલાઈન થયા, શું જરૂર પડી? ભાભી કે પૂજાને સાનો મુનો, તારે શું જરૂર પડી? ભાવલો કે મારા ભાઈ હોઈ ગયા છે તો હું આવું. ભાભી કે ના ના રે શાંતિથી, એમ કરીને ઓફલાઈન થઈને થઈ ગયા. હોસ્પિટલમાં એક મહિલાને 4થો છોકરો થયો એટલે નર્સ બેન ઠેકડા મારી મારીને કે વધાયવા વધાયવા, અભિનંદન. તરત જ મહિલા બોલી, હું વધાયવા, 4થી વાર જધાયવા. મેં તો ઓલા પાસે ખાલી નાવા ગયો ને તો મને કે ટુવાલ દે, ટુવાલ દેવા ગઈ ને તો આલ્યો આવી ગયો, વધાયવે બે અઠી. વાતને સમજ મારા કલેજા, એ છોકરીના બોબલા કરતા તારા માથે જવાબદારી ઘણી મોટી છે, એમાં ના પડ, જવાબદારીઓને નિભાવ. બબીતા ભાભી સવારના 4 વાગ્યે
સવાર કહેવાય ને 4 વાગ્યાને કહેવાય 5 વાગ્યાને જ કહેવાય એવું ન હોય, આખી સવાર. બબીતા ભાભી અડધી રાત્રે સવારે 4 વાગે ઉઠીને કે હાય હાય બિલાડી બધું મારું દૂધ પી ગઈ, બિલાડી બધું મારું દૂધ પી ગઈ. તરત જ બબીતા ભાભીના ઘરવાળા બોલ્યા, તને કેટલી વાર કીધું રાત્રે બ્રાની ટી શર્ટ પહેરીને સૂતી જા, જો બિલાડી બધું દૂધ પી ગઈ. બબીતા ભાભીએ તપેલીનો ઘા કરીને કીધું, તપેલીમાંથી દૂધ પી ગઈ ગાંડા. સામેવાળા બબીતા ભાભીએ ભાવલા સામે એક સ્માઇલ શું આપી કે ભાવલો ઘરે જઈને 4 વાર હાથ લારી કરી લીધી. હવે આ બબીતા ભાભી એને કઈ એનું બતાવી દે તો ભાવલાની હાલત શું થાય? મરી જાહો મરી. એકવાર ભાવલો પરીક્ષા દેતી વખતે પોતાનો પોપટ સેટ કરતો તો, સેટ પેન્ટમાં હાથ નાખીને. એટલી જ વારમાં ટીચર કહે કે તે શું છુપાયેલું મને બતાડ ને બતાડ, મને બતાડ, ચિઠ્ઠી લાવ્યો છો? ભાવલો કે હું આને શું બતાવું પેન્ટમાં હું શું કરતો હતો? ભાવલો કે તો આવી જ હાલ સાઈડમાં. સાસુ કે વહુ બેટા આ વાસણ કોણે તોડ્યા? વહુએ કીધું એ તો મારો અને તમારા દીકરાનો ઝઘડો થઈ ગયો તો ને મોટા પાયે એટલે વાસણ તૂટી ગયા. અને સાસુમાં કે તો આ પલંગ કોને તોડ્યો? વહુએ કીધું કે તો રાત્રે પછી અમારું મોટા પાયે સમાધાન ને કામકાજ થઈ ગયું ને એમાં પલંગ પણ તૂટી ગયું. સાસુમાં કે અહીંયા બે તોડવા જ આવ્યા છો? ગોકુલધામમાં 2 દિવસથી દૂધ આવ્યું નથી. દયાએ કીધું માધવી ભાભી દૂધ આવ્યું? માધવી ભાભી બોલ્યા હા, ભીડે ભાઈ દૂધ પીવે છે ઈ પી લે ને પછી જેઠાલાલને મોકલું, એને પીવડાવું. એકવાર ભાવલો ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સાહેબને કે ડોક્ટર સાહેબ હું જ્યારે મારું થોબડું મારું મોઢું અરીસામાં જોઉં છું ને તો મારો પોપટ તરત જ મને જોઈને ઊભો થઈ જાય છે, ચહેરો તો મારો છે. ડોક્ટર બોલ્યા અરે ગાંડા, તારું મોઢું જ મેના જેવું છે એટલે તારો પોપટ ઊભો થઈ જ જોઈએ. તને જોઈને મારો પણ પોપટ ઊભો થઈ ગયો છે. એકવાર ભૂરી એના માસી ભેગી ડોક્ટર પાસે ગઈ અને એના માસી કહે કે છોકરું 2 દિવસથી દૂધ પીતું જ નથી. ડોક્ટરે ટી શર્ટ બીશર્ટમાં હાથ નાખ્યું અને દબાવી જોયા તો ઈ કહે કે નહીં દૂધ જ નથી. પણ આમાં તરત જ એના માસી બોલ્યા આ તો મારી ભાણેજ છે, એ તો કુંવારી છે, એને ક્યાંથી દૂધ હોય, મને ચેક કરવાનું છે ડોફા. 2 બાયું ઘાઘરા ઉષા કરીને વાતું કરતી હતી. ઘાઘરા ઉષા કરીને એટલા મોભળા પગે બેહીને. પેલી બાઈ બોલી હાયલા રાખે જિંદગી છે. બીજી બોલી પણ તારા ભાઈનું જરાકે હાલતું નહોતું, જતું જ નહોતું એટલે તો મારું ઘર તૂટી ગયું. એકવાર કાજલી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર પાસે જઈને કહે કે મારા ઘરવાળો મને જ્યારે કરે છે ને ત્યારે એનો પોપટ મને કાળજા સુધી અડે છે, આનું કંઈક સમાધાન કરો ને. ડોક્ટર કહે તો મારે તમારા ઘરવાળાનો કાપવો જોશે થોડોક. તો કાજલી કે નહીં, એનો કાપવો નથી, મારા કાળજા લગી એનો પોપટ પોગે છે ને, કાળજું જરાક ઊંચું કરી નાખો ને. મોટો બરોબર છે. હા, ઘણી છોકરીઓ મોટા લેવાની શોખીન હોય, ફોન મોબાઈલ. તમે શું સમજ્યા? હાથ લારી કરવાથી પોપટ મોટો થાય છે. આવું સાંભળીને કેટલાય જુવાનિયાઓએ હાથ લારી કરીને વાંકો ચૂકો કરીને એની પોપટની દશા બગાડી નાખી છે અને ખૂબ નબળાઈના શિકાર થઈ ગયા છે. તો આવું ના કરો, તમારામાં પછી બાપ બનવાની ક્ષમતા પૂરી થઈ જશે. અત્યારે ઘણા લોકો લગ્ન પછી એનામાં કમી હોય છે. ખરેખર સમજવા જેવી વાત હોય છે કે લગ્ન પછી પુરુષમાં બાળક પેદા ના કરી શકવાની કમી એટલે શું? કેમ કે એને જુવાનીમાં નકરું વેસ્ટ જ કર્યું હોય એનર્જી એની પોતાની હલાવીને, માટે બાપ પણ પૂરો બની શકતો નથી. તો જ્યારે પાકી ઉંમર હોય, તમારી સામે તમારી ઘરવાળી હોય, ત્યારે જ આનો સદુપયોગ કરો. બાકી હાથ લારી કરીને ખોટા આડાવડા વિચાર વાયુ કરીને તમારું મન ના ભટકાવો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય જીનેન્દ્ર. ફરી બીજી વાર મળીશું આપણે એક દિને ને એક દિવસે જોક્સ બોલવા માટે. કેવા લાગ્યા તમને જોક્સ?
તમારે બીજું મારા પાસેથી શું નોલેજ જોઈ છે મને કોમેન્ટ કરીને કહેજો.